ભાવનગર શહેરમાં કોંગ્રેસના વિરોધ પક્ષ નેતા માટે સેન્સ પ્રક્રિયા શરૂ. નિરીક્ષક ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ કોંગ્રેસના આગેવાન હરિભાઈ એ લીધી છે સેન્સ પ્રક્રિયા. 52 પૈકી 8 નગરસેવકો અને કોંગ્રેસના છે, જેમાંથી વિરોધ પક્ષ નેતાનું ચયન કરવામાં આવશે. કોંગ્રેસના જૂના અને પીઠ નેતાઓ વિરોધ પક્ષ નેતાની હરોળમાં છે, ત્યારે નવયુવા નગરસેવક કિશન મેરનું નામ મોખરેલ બોલાઈ રહ્યું છે. જે કે સિંગુદત સાથે હિરેભાઈની ભાવનગર. ખાસ કરીને આજે અમારા નિરીક્ષક શ્રી ભાઈ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ અમારા પ્રભારી હરિભાઈ ભરવાડની હાજરીમાં આજરોજ સર્કિટ હાઉસ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા માટેની સેન્સ પ્રક્રિયા આજે કરવામાં આવી હતી, જેમાં તમામ કોર્પોરેટરશ્રીઓ પોતપોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો. સાથે સાથે મહત્વના જે આગેવાનો છે એ પણ પોતાનો મત રજૂ કર્યો હતો અને આગામી દિવસોમાં પ્રદેશ સમિતિમાંથી વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કરવામાં આવશે. ના, આમાં એવું નથી હોતું. એક પ્રક્રિયાનો ભાગ હોય છે. પ્રદેશ સમિતિની સૂચના મુજબ આ બધી કાર્યવાહી થતી હોય છે અને એ કામગીરીના ભાગરૂપે જ આજરોજ અમારા પ્રભારીશ્રીઓ આવ્યા છે અને અમે હવે વિરોધ પક્ષના નેતાની નિમણૂક થોડાક દિવસમાં જાહેર કરશું અને આગામી દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના જે પણ ભ્રષ્ટાચાર છે મહાનગરપાલિકાની અંદર તમામ તાકાતથી વિરોધ કરી અને એને ખુલ્લા પાડીશું.